સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું, કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકરોનો અને તમામ કે જેણે સર્વપક્ષીય કહી શકું તો પણ કહી શકાય એવા તમામ બનાસકાંઠાના વિચારધારા ભલે અલગ અલગ હોઈ શકે, પણ જ્યારે એક અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે સમગ્ર જિલ્લાએ જે સમર્થન આપ્યું, અદ્ભુત પ્રેમ સ્નેહને લાગણી આપી, એ બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। મા જગદંબાના સાનિધ્યમાં દર્શન કરીને એ જ પ્રાર્થના કરી કે હે મા જગદંબા, જિલ્લામાં સુખમય, શાંતિમય અને એક લોકશાહી ઢબે આ ચૂંટણી સંપન્ન થઈ અને વિના વિઘ્ને આ ચૂંટણી પાર પડી, એ બદલ મા જગદંબાના આશીર્વાદ આખા જિલ્લાના તમામ લોકો ઉપર રહ્યા છે। અને આ બનાસકાંઠાના જિલ્લાના મતદારોએ કરી બતાવ્યું કે લોકશાહી આજે પણ જીવંત છે। તમામ સંસાધનો સામે એક ગરીબ સમાજની દીકરીને કે જેની પાસે ડિપોઝિટ ભરવાના પણ પૈસા ના હોય અને આવડા મોટા જંગમાં જે સાથ સહકાર, તન મન અને ધનથી જે મદદ કરી, એવા તમામ લોકોનો પણ મારે આજ તબક્કે હૃદયપૂર્વક આભાર માનવો છે। અને હું ચોક્કસથી મા જગદંબા અંબાજીના સાનિધ્યમાં જે બેઠી છું ત્યારે બનાસકાંઠાની જનતાનો હું ક્યારે પણ જે આ મારા ઉપર જે ઋણ છે એક વ્યક્તિ તરીકે ઉતારવા માટેનો પૂરો પ્રયત્ન કરીશ, પણ એમને જે મદદ કરી એ પ્રમાણમાં હું ક્યારેય પણ ઉતારી નહીં શકું। હર હંમેશા પ્રજાની ઋણી રહીશ અને તમામ લોકોએ મદદ કરી એનો આભાર, ના કરી એનો આભાર। અને એક સમગ્ર જિલ્લાની રાજ્યની અંદર બનાસકાંઠાએ સૌથી વધારે મતદાન, ઊંચું મતદાન કરી અને લોકશાહી એક પ્રણાલિકા, એક ડેમોક્રેસીને, એક બંધારણને જે મતાધિકારનો દરેક નાગરિકનો જે હક છે, એ મતાધિકાર મતદાન કરવામાં પૂરેપૂરો ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો, એ બદલ પણ મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો છે। એક વસ્તુ પૂછવા માંગીશ, જ્યારે ચૂંટણી બહુ મજાની થઈ છે, અંદાજે કેટલી લીડની અપેક્ષા? ભારતીય જનતા પાર્ટીના લોકો જે મોટા દાવા કરતા હતા, ખરેખર તો એમને પૂછવું જોઈએ, અમે તો કોઈ દાવા કર્યા જ નથી, પણ બનાસકાંઠાની જનતા, 18 આલમ 36 કોમ જે પ્રેમ સ્નેહને લાગણી, ઉત્સાહ અને ઊંચું મતદાન, અમે એમ કહેતા હતા કે મતદાન આ પ્રમાણે થશે એટલે જીત અમારી જ થશે। એટલે મા જગદંબા ટિકિટ જ્યારે મળી ત્યારે પણ આરતી ટાઈમે અહીંયા આવી હતી। આજે મતદાન સમાપન થયા પછી પણ અહીંયા પહેલી વખત દર્શન કરવા અને મા જગદંબાના આશીર્વાદ લેવા અને એક એમના ચરણમાં વંદન કરીને સુખમય, શાંતિમયથી આ ચૂંટણી સંપૂર્ણ પૂરી થઈ, એ માટે પણ હું આજે દર્શન કરવા આવી છું। તમામ પ્રકારના એને જે કહેવાય સામ દામ દંડ ભેદ અને એક જે કક્ષાએ ન જઈ શકાય એ કક્ષાની રાજનીતિ એ બનાસકાંઠાની અંદર વહીવટી તંત્ર, તમામ પ્રકારનું, તમામ સંસાધનો, જનશક્તિ સામે ધનશક્તિ, આ એક અલગ પ્રકારની ચૂંટણી લડાણી, પણ છતાં અમે અડીખમ રીતે 2 મહિના થઈ ગયા, નથી અમને શારીરિક થાક લાગ્યો કે નથી અમને આ ચૂંટણીની અંદર કોઈ એવું લાગ્યું કે અમને કોઈ પણ પ્રકારની અડચણ છે। અડચણો હશે પણ એને આફતના મને અવસરમાં ગણીને એનો મુકાબલો કરીને અમે સંપૂર્ણ રીતે આ ચૂંટણીની અંદર એક ખેલદિલની ભાવનાથી અમે મતદાન કર્યું છે। એ અમને જે કરવું હોય કરે। હું હર હંમેશા સત્યની સાથે રહેવાવાળી વ્યક્તિ છું। અસત્ય સામે સત્યની લડાઈ જ મારી છે, એની અંદર તપાસ કરે। તમામ જે પોલીસ અધિકારીઓની પ્લેટો લગાવીને મતદાન મથકો ઉપર એક જ સમાજના લોકો મતદારોને બાનમાં લઈને એમને દબાવ લાવીને મતદાન કરાવતા હોય ત્યારે ચૂંટણી પંચના અને નિયમો પ્રમાણે કોઈપણ ક્ષેત્રની અંદર મતદાર એ વિસ્તારનો ન હોય એના 24 કલાક પહેલાં એ વિસ્તારમાં રહેવાનું હોતું નથી, છતાં સંપૂર્ણ લોકો અહીંયા રહી અને એક લોકશાહીને ગળું દબાવવા માટેના એમના પ્રયત્નો કર્યા। એમને હું તો એમ કહું છું કે આવું ના કરે એવી હું એમને મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું। એમને જે કરવું હોય કરે અને હું હર હંમેશા ગાંધીજીની વિચારધારા સાથે સંકળાયેલી છું અને એ પ્રમાણે રહીશ।